આ ખાતમુહૂર્તો આગળ વાત કરીશું ઉમરગામની અંદર ચોરો જ્યારે સક્રિય બન્યા હતા ત્યારે પોલીસ પણ સક્રિય બની ગઈ હતી. ઉમરગામ પોલીસને સૌથી મોટી સફળતા હાથ મળી છે જ્યારે ચોરોને ગણતરીને કલાકમાં જ પકડી લીધા છે. આગળ આપણે જણાવી દઈએ કે ચોરોને 2 દિવસની અંદર જ પકડી પાડ્યા છે અને આ સાથે ઉમરગામ પોલીસે ગાર્મેન્ટ કંપનીમાં ગરફોડ ચોરી બનાવવામાં ગણતરીના દિવસોમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ ઉમરગામ જીઆઈડીસી ફેઝ 2 ખાતે આવેલી મોના ગાર્મેન્ટ્સમાં 15/11/25 રોજ ઘરફોડ ચોરીના બનાવો ઉમરગામ પોલીસે ઝડપી ભેદ ઉકેલી 2 દિવસમાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. કંપનીમાંથી 155 સ્પાઇકર બ્રાન્ડના ટી શર્ટો કિંમત ₹79,515ની ચોરી થઈ હતી. ઉમરગામના પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી 2 આરોપીઓને જ્યારે અંકેશ વાલિયા ઉંમર 25 અને સંકેત રાજેશ રાઠોડ ઉંમર 21 વર્ષ બંને તાલુકા તલાસરી મહારાષ્ટ્રની થી ઝડપી લેવામાં આવ્યા છે. વડોદરાની વાત કરીશું. વડોદરાની અંદર પણ એક ગંભીર